અનરાધાર વરસાદ અને આપણને એમ હતું કે આ પાઠ કેમ આનું બધું નિમિત્ત આવશે, કેમ આને પાર ઉતારશું, પણ એ બધી પરિસ્થિતિમાંથી આપણને બહાર કાઢ્યા, ઉગાર્યા એમ કહેવાય છે રામદેવજી મહારાજે. બાપુ આવે ને બાપુ અને જેવા શંભુ પ્રસાદજી બાપુના પગલા સાવરકુંડલામાં પડ્યા અને ત્યાં એમ કહેવાય છે કે વરસાદની જે ધારા હતી એ ક્ષમી ગઈ. એટલે આપણે સૌને માટે બોલો સંત સવૈયા નાથની, બોલો શંભુનાથ બાપુની, બોલો હજુરંશ સાહેબની. ખૂબ સરસ મજાની ભજનની ધારા આપણને સૌને સંભળાવી. દાદા જીવનને યાદ કર્યા, દાસ હોથીને યાદ કર્યા અને છેલ્લે મેરમની સોધારી વાગી ગઈ કલેજે કટારી. આવી સરસ મજાની ભજનની ધારા લઈને આપણી વચ્ચે શ્રી જયદીપભાઈ સોની. મિત્રો, જયદીપભાઈ સોનીને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આ ગળું બેહી જાય ને બાબુ આમાં. હા, રાયડું બહુ પાડી અને ઓતાર આવતો હતો. જયદીપભાઈ ગાતા હતા ને, મેં કીધું હરવાર ધૂણી લઈ, પછી આવી મજા કાલ નહીં આવે. એટલે આનંદ કરવો છે. માનવ મંદિરના મહંત, જેણે માનવતાને જ પોતાનો ધર્મ અને મનુષ્ય ધર્મ એનાથી મોટી કોઈ વાત જ નહીં. મિત્રો, હું આપણા વાયક અને આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી શંભુનાથજી બાપુને વિનંતી કરું કે આજના આ પ્રસંગે આપણને સૌને આશીર્વચન, બાપુ આપણને સૌને આશીર્વચન આપે. બાપુ ઓલે મેરમથી ચોધારી ને સોધારીનું તમે કાંઈક કહેતા હતા ને, એ અમારે જાણવું છે. એટલે આપણે બાપુને, બાપુ આશીર્વચન આપો. હા, હું ભાઈ આ વાયર લાંબો કરો બાપુને, ત્યાંથી આપણે વિનંતી કરીએ. અરે પણ બાપુ સાહેબ શું બોલો આમાં, મને કઈ સમજણ પડતી નથી. ઓમ શ્રી ગુરુવે નમઃ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સત્સમ તત્વશાદી લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વાધિ સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામ્યહમ. આ છઠ્ઠી રાતનું જાગરણ છે એટલે અવાજ બેસી ગયો છે. હળમ છઠ્ઠી રાત છે સાહેબ. પણ આનંદી વાતનો છે, હું વયો જવાનો હતો. કલાકાર જગદીશભાઈ કરીને છે કોઈ, તો કઈ મારે બેહવું નથી. ખોટો ઉજાગરો કરવો, પણ મને એવું લાગ્યું ઉજાગરો નહીં, જાગરણ થયું અમારું. કલાકાર એવા પૂછ્યા, નાની ઉંમરમાં સારું ગાય છે. આ કુંડલામાં પાણી નાવલીનું છે ને, જોગીદા બાપુ વાળું, એટલે પાણી ઉભરા મારતું હોય, ઘેઘોર પાણી આનું. અને એ અનુભવ મને સારી પડશે આનો. આ અનુભવ નરની વાત હોય. પણ આજનો દિવસ ખૂબ આનંદ અને ઉત્સવ. ભાઈ ભૂપેન્દ્રભાઈનો ભાવ હતો અને એમની ઈચ્છા હતી. મેં એવું કીધું હતું, બાપુ 5 તારીખે રાખો, આપણે બેસું જાગશું. પણ મંગળજી સાહેબ એવું કીધું કે ના 6 તારીખ. મેં ફરીને 4 વખત કીધું હતું ભાઈ વિરલભાઈ. ભૂપેન્દ્રભાઈ વિરલભાઈ સમજી ગયા, પણ એ મંગળજી દાદા કે ના 6 રાખો. મેં સારું એમ કરો. પણ આ જવાનું ભગવાનને લાજ રાખી, જો સાંદો ખીલી ગયો સરસ.
આ ભોગાડું થઈ ગયું, લાજ બધી રહી ગઈ અને આનંદ થયો. આનંદ બ્રહ્મ કા રૂપ હે. આનંદ હારે આવવાનો, બાકી કાંઈ આવવાનું નથી. પણ આજ ખરેખર પ્રસંગ તમે જે ઉજવ્યો છે ઉજળા મનથી, એટલે સંત સૌયાનાથને તો હું પ્રાર્થના કરું કે ભગવાન રામદેવજી મહારાજને પ્રાર્થના કરીએ. અહીં પૂજ્ય ભક્તિરામ બાપુ, પછી રણુજાથી માં ડાલીબાઈના વંશજ જુગતારામજી, તમારા ગુરુ હજુરંશ સાહેબના અંશ જે કહેવાય એવા બા આપણા અહીં ઉપસ્થિત છે, પુષ્પાબા. બા મહારાજ શ્રી પણ હાજર છે અને તમે જ્યોત કરી છે અને ભગવાનનું એ ફળ તમને મળે એવી પ્રાર્થના કરીએ છીએ. પણ ભાઈએ કીધું 4 ધારી 100 ધારી, આમાં કંઈ પડવાની જરૂર નથી. એ લાંબુ થાય એ કંઈ વાત કરવી નથી. અને મને ખબર છે એક દી હું આમાં આપણા દાદાનું ઘર કેશવ દાદાનું નિજાનંદ ઉપનામ છે, તખલ્લું છે એમનું. એમના ઘરે ભજનમાં હતો, બેઠો હતો અને રામદાસ બાપુના ભજન હતા. અને મને કહું કે માઇક પકડાઈ દીધું બાપુ. 2 કલાક અને આવી 4 ધારની 100 ધારની વાતો શરૂ થઈ. 11 વાગે માઇક પકડ્યું હતું, 2 વાગે મેં મૂક્યું હતું. અને ત્યાં સુધી તમે બધા બેસી ગયા હતા. અને રામદા બાપુ એક તો ખૂણામાં બેઠા બેઠા સલમું ઓટા ઉપર બેઠા બેઠા પણ કે બાપુ હાલવા દેવ. એટલે આ વાત લાંબી જાય એવી છે. પણ મને અહીં નિજાનંદજી એટલે કેશવ દાદાએ પ્રશ્ન હમણાં કર્યો છે, ઓતર દિશાથી એક રમતો જોગી આવ્યો. આ ઓતર દિશા કઈ? પણ એમાં દરેક ભજન પાછળ શબ્દનો માર હોય છે. તારો ભરોસો મને ભારી, એવો ગરવો દાતાર ગિરનારી. ગિરનારના શું કામ વખાણ કરવા જોઈએ? કરાય જ નહીં. હિમાલય, ગિરનાર એને વિશે શું બોલવું? કશું ના બોલાય. પણ તોય ગયા તો સંત શું મૂર્ખ ગણવા? ના, એના મનમાં ખટક થઈ ગઈ. કોકે સવાલ પૂછ્યો તો, જુનાગઢ ગિરનારની તળેટીમાં બેઠા હતા ને કોકે સવાલ પૂછ્યો તો કે ત્રિકમ તું આ ભજન ગા ગા કરે છે, કે આ ભજન તારું ઉગશે? ભજન ઉગે? ભજન ઉગે ખરું? અને પ્રભાતનો પોર હતો ને તો દાંતણ કરીને વિળાવતા ને હાથમાં દાંતણની અડધી ચીર હતી જ. અને પૂછ્યું કે ભજન ઉગે ખરું? એટલે ઓલી દાંતણની ચીર આમ ફાડી અને આમ કરીને આમ ગિરનારની તળેટીમાં એ આમ કરીને આમ રોપી અને કીધું, જો ભજન બધાનું ઉગતું હોય ને તો આ આંબલી ફૂટે. અને આજ એ આંબલી 3 વરના વાણા વાઈ ગયા. ગિરનારની તળેટીમાં દાદા તરીકે મેં વાવેલી આંબલી આજે એની આપોઆપ ઊભી છે. આ ભજન ઉગે, ભજન ઉગે. ભાવ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ. ઓતર દિશાની વાત કરીને, ઓતર દિશા કોઈ એ તો નામ છે. હું એ જ કહેતો હતો, મીરાબાઈ મેવાડથી આવ્યા ને એમની સાથે વળાવા એમના ભાઈ આવ્યા હતા રામસિંહ. મીરાબાઈ તો હમાઈ ગયા, રામસિંહ ક્યાં જાય? એ પાછા ન ગયા. એ પાછા ન ગયા, એ વયા ગયા કચ્છમાં કાગનોરામાં. અને કાગનોરાની ગુફામાં તપ કર્યું. 3 વર્ષે બહાર નીકળ્યા, 18 વર્ષે બહાર નીકળ્યા. દાદા ત્રિકમ 14-15 વર્ષનું નાનું બાળ હતા. અને ગામના શાળા એટલે સમજો ને ઘેટા બકરા ધારમાં ચારતા હતા. અને પૂછ્યું કે એ છોકરા, આ મારો ધૂણો અંદર છે, ચેતુકો રાખીશ? એટલે કે હા બાપુ, તમારો આદેશ હોય તો હું ચેતુકો રાખીશ, મને શું વાંધો, મારે કંઈ કામ છે નહીં. થઈ કે તો હું તો આજકાલે ક્યારે આવશો? કે તો હું આજકાલે આવું, 12 વર્ષે આવું અને 15 વર્ષે આવું. તો હું હા પાડ તો જૂનો ચેતુકો રાખ તો જવું. કે હા બાપુ. દાદા ત્રિકમ 14 વર્ષની ઉંમર તો બેસી ગયા જૂનો તાપવા. રામગર સ્વામી એ રામસિંહ મહારાજમાંથી પછી રામગર સ્વામી થઈ ગયા. આ રામગર સ્વામી મારી પાસે એની
હું મારા મનથી નથી કહેતો, એના સંદર્ભના પુરાવાઓ મારી પાસે પૂરેપૂરા છે, ઓથેન્ટિક કહું છું. કપોલકલ્પિત વાત નથી કરતો, આધારભૂત પુરાવાઓ સાથે હું કહું છું. ત્યાંથી રામગર સ્વામી કચ્છથી નીકળ્યા, કાઠિયાવાડમાં આવ્યા. કાઠિયાવાડમાં આપાકી ગાન, દાન મહારાજ સલાળા, વિસામણ બાપુ પાળિયા, સવયોના ઝાંઝરકા, આ બધાની વાયકા ચારે બાજુ ફેલાણીને પૂછવા તપાસવા નીકળ્યા. એ ઝાંઝરકાની બાજુમાં 4 કિલોમીટર ગામ છે રંગપર, ત્યાં આવીને એ રોકાણા. અને ભણે 12 વર્ષ થયા એટલે ધૂણાનો ચોક જાગી ગયો 12 વર્ષનો. અને ખબર પડી કે ઓહો આ તો વખંબર જોગી છે. અને આવા ગમનની બધી ખબર પડી, આ ગમની ગમની. એટલે નીકળ્યા કે આ બાબાજી ક્યાં છે, હવે ગોતો. એટલે એને ગોતવામાં ભજન ગાયા છે. ખટકનું વચ્ચે આ જે વાણી છે ને એના કાળજાની ખટક છે, અને ખટક છે ને એ જ શોધારી છે, ઘોળ ઘોળ કરી નાખે ને. એટલે ઓતર દિશાથી, અને એમાં વર્ણન છે રામગર સ્વામીનું. મારી પાસે મારા દાદા, એના દાદા સવૈયાનાથે પોતે લખેલા હસ્તાક્ષરનું એમનું વિવરણ મારી પોતાની પાસે આજે પડ્યું કે રામગર સ્વામી કેમ હતા. બટુક સ્વરૂપ હતું, 4 ફૂટની હાઈટ હતી, ભૂરી બાબરી હતી. અને હાલે તો બાબરીની જટા જે છે ને એ 3 ફૂટ તો માં ઢળડાતી હાલતી હોય, જટા છૂટી રાખતા, બાંધતા નહીં. બાપુ એને ભૂરી બાબરી વાળો બાવો કહેતા, સવગણ દાદા. ને એની સત્સંગ કરતા. મોડ સાપ રામ સવગણની લીધો, ધર્યો ઉગમસિંહ અવતાર, આપ ઝાંઝર કે આવ્યા દીદી રામ સવગણે મોડ સાપ લીલા સદગુરુની. રામ સવગણ, રામગર સવગણ. પીળા પિતાંબર, કેસરિયા વાઘા, કેસરનો તિલક લગાવ્યો. આ જોગીડાના જરા મરણ ના આવે, નહીં આવ્યો નહીં જાયો. એટલે દાદા ત્રિકમ બોલ્યા છે. જે જોયું એ જ કીધું છે એને. આપણે નોખા મથીએ છીએ કે આ ઉત્તર દિશા કહી ને આ પીળું પિતાંબર કહ્યું ને કેસરનું તિલક કહ્યું. આ તો એનું વર્ણન છે કે મેં જોયો એ બાવો આવો છે ને આ બાવો જ વખંબર છે. એનું શરીર, બાપુએ કીધું કે કબીરજીનું અને મીરાબાઈનું દેહનું એના પેલા અસ્થિપિંજર નથી મળ્યા, આજ સુધી નથી મળ્યા. પણ હું તો સાથી ઠોકીને કહું છું કે આજની તારીખમાં મને કોઈ રામગર સ્વામીની સમાધિનું સ્થાન બતાવી દે. એ અમર પુરુષ છે, આજ સુધી એની સમાધિ જડી નથી. ભાણ સાહેબે 3 જગ્યાએ સમાધિ લીધી તો છે મોણિયા, અરે આપણું રોણિયા, આવડા મહુવા તાલુકાનું, મહુવાની પહાડ રોણિયા આવ્યું, બીજું શેરકી સિંધરોટનું, ત્રીજું અમારું ભાલનું કમીજળા. એક હારે 3 જગ્યાએ હતા, 3 જગ્યાએ સમાધિ લીધી એને એક હારે. એ મહારાજ તમને ગુરુની દુઆ છે, જો એક ડગલું આગળ ધરો. સબૂર ઊભા રહી ગયા, ઘોડેથી ઉતરીને સીધા હમાઈ ગયા. એ આજ સમાધિ રહી. આ શબ્દના બાણની કટારી છે, બીજી કાંઈ કટારી નથી. પણ મોલ એનું અનુભવી હોય તો થાય. કહો અનુભવ કી રીત તો બડે તુમ સંત કહાવો, દિલ में करो विचार चौंप से चर्चा ले आओ. आटी छूटी હોય મન તણીને ભાંગી હોય દિલ કી ભ્રાતા, તો પછમ દેશ પ્રમોદ કે અબ ક્યું બેઠે હે નિરાતા. હજુર બાપુ ગાતા. અત્યારે તો આમ નથી, ભજનની ખબર નહીં હોય કે ભજન કયું છે. 2 ગુરુભાઈ ભેગા થયા અને એમને શબ્દાર્થ શાસ્ત્રાર્થ કર્યો હતો. ખાલી મરક હશે કે ઓહો ગુરુભાઈ તમે આવ્યા. રવિ સાહેબ બોલે, કેમ સાહેબ? 2 ગુરુભાઈ, એક નાદના ને એક બિંદુના. એને પૂછ્યું, અરે ગુરુભાઈ તમે આવ્યા ને તો મને આનંદનો અનુભવ થયો. એટલે તરત કીધું, કહો અનુભવ કી રીત તો બડે તુમ સંત કહો. તમને મને જોઈને તમને આનંદ થયો? હા. પાછો એનો અનુભવ થયો? હા. તો આ અનુભવ ક્યાં થયો? કહો અનુભવ કા રૂપ તો બડે તુમ સંત કહો. અનુભવ થયો ક્યાં થયો, કેવી રીતે થયો? આટી છૂટી હોય મન તણીને ભાંગી હોય દિલ કી ભ્રાંતા, પછમ દેશ સદગુરુ કે ઉપદેશ છે. જવાબ આપે સાહેબ, રવિ સાહેબ.
સદગુરુ કે ઉપદેશ से ज्ञान अनुभव उर में जाग्या પપિયલ મીન બિહમ ખોજ કે ભે ભ્રમ ના ભાંગ્યા. પપિયલ એટલે કીડી થાય, માડી કીડી. આ ત્રણેયની અંદર એક જ રૂપ મેં ભાળ્યું ને ત્યારે મારો ભ્રમ હતો એ તૂટ્યો છે. એટલે અનુભવી નરની વાત આખી જુદી છે ને સંતોએ અનુભવ ઉપર જ વાત કરી છે. આજકાલ બધી વિલાસ કરતા હોય છે વાણીનું, ઠીક છે એ હોય, પણ રડવું આ એક એક બોલનું આવે છે. આ અદ્ભુત બોલ, અદ્ભુત શબ્દો આપણને આપણા વારસામાં આપીને ગયા છે. અહીંયા કુંડલામાં આવીએ ત્યારે આનંદ થાય, એટલા માટે કે એના માલમી, એના જાણકાર. કારણ કે તમારે સદગુરુ બાપુ, હજુર બાપુ હતા ને, હજુર બાપુ હતા, એવા માલમી સંત હતા, મરમી સંત હતા, અનુભવી સંત હતા. અને એમણે ખૂબ અહીં અનુભવ વહેંચ્યો છે. અનુભવ એમણે ઘરે ઘરે આપ્યો છે કે તમે આ લઈ જાઓ, આ લઈ જાઓ. અને એમના ભજનો, એમની અદ્ભુત વાણી છે. હું વાંચું છું કાંઈ. એમણે પોતે મને એમના હાથે એમની રચનાઓ સોંપેલી છે કે આ વાંચજો. અને બાપુના હાથે વિમોચન થી બળદેવ બાપુના હાથે. પછી તો બાપુ હારે ખૂબ આનંદ એમનો, અમે એમના કૃપા પાત્ર બન્યા અને એમના આશીર્વાદ અમને મળ્યા. એટલે એ પણ અમને આનંદ છે કે આવા મહાપુરુષના આશીર્વાદ લઈને આપણે આ જગતમાં બધે આનંદ કરીએ છીએ, એવા સંતોના આશીર્વાદ. અને તમે પાછા એમાં વધારો ઉમેરો કરતા જાઓ છો, નિત નવા પ્રસંગો કરો છો. આનંદ મને આજે એવું હતું કે આ મારું મહિના નહીં, આજનો દી અને રાત બે બગડવાનું છે, પણ તમારો ભાવ સાચો હતો તો એ સુધરી ગયું બધું. એટલે વિશેષ કંઈ નથી કહેતો, પણ આ રીતે તમે બોલાવો છો, આનંદ કરાવો છો. એટલે અમારી તો ભગવાનને પ્રાર્થના ગુરુ મહારાજને કે આવા નવા અવનવા આનંદ તમે કરાવતા રહો, અમે એમાં સહભાગી થતા રહીએ. અને આપણે બધા સાથે રહીને ઈશ્વરનો હેરાત જે છે, હમણાં કહેતા હતા બધા દાદા કેશવ દાદા કે ભગવાને હેરાત આપ્યા છે, ભગવાને ફરમાન આપ્યા છે, ત્યાં કોઈ પાળે છે, કોઈ સમજતા નથી. વાત સાચી, પણ હવે આજ આટલું થાય છે એ ઘણું છે. હું તો એવું માનું છું આ બંધ થઈ જવાના આરે છે. કોઈ જાગરણ કરવા તૈયાર નથી, કોઈ જોત કરવા અમારી તૈયાર નથી, કોઈને જાગવું જ નથી. હમણાં અમારે બોલો સમાજના બંધારણોનો બધા નવા નવા નિયમો બનાવવા ભેગા થયા. હા, તો એમાં એક નિયમ કર્યો એવો એ કે સંખ્યા પાઠ બંધ, સંગઠો બંધ. એટલે માણસ વયો જાય તો પાઠ નહીં કરો તો શું કરવું? સવારે ભેગા થઈને છૂટા પડી જવું, બેનો દીકરીઓનો વ્યવહાર કર્યો. જાગરણ કરવું હોય તો કે ના, એ તો બંધી. આ જમાનો એ આવી ગયો છે. માણસને બસ સમય નથી, જાગવું નથી, બેસવું નથી, કરવું નથી. એટલે એવા સમયમાં તમે આ કામ કરો છો એટલે તમને ધન્યવાદ છે. તમને લાખ લાખ અભિનંદન છે કે આ ધારા અને પરંપરા તમે જાળવી રહ્યા છો. તમારા વંશવારસ બાળકો પણ જે જાળવી જ રાખશે એવું એમના વાણી વર્તન વ્યવહારથી સમજાય છે. તમારું આખું પરિવાર એ કરી રહ્યું છે. એટલે ભગવાનને પ્રાર્થના સર્વથા કલ્યાણ થાય. સર્વે સંતો સુખીના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કજિત દુઃખ ભાગ ભરે. આપણે બધા સુખી સંપન્ન બનીએ, સદવિચારોથી ભરપૂર બનીએ એવી જ ભગવાનના ચરણમાં પ્રાર્થના અને અમારા આશીર્વાદ, અખંડ આશીર્વાદ, સૌયાનાથની દિવ્ય અખંડ જ્યોતના અખંડ આશીર્વાદ અસ્તુ. અને ભક્તિરામ બાપુ કંઈક કહે છે. સંત ચટકો લાગ્યા વિના ગીરી જે કીર્તાર ઈયળની ભમણી બને. તો નરને કેટલી વાર આવા સંતોના વચનો આપણને સાંભળવા મળે અને એકાદો શબ્દ આપણને લાગી જાય તો આપણો બેડો પાર થઈ જાય. ભક્તિ બાપુ અમે આમંત્રણ પત્રિકા આપવા ઝાંઝરકા ગયા, ત્યાં નાત ભેગી થયેલી, પણ બાપુ જે ભાવથી નાતને
એને જમાડતા હતા ને પપ્પા, બહુ મને થોડું એમ લાગે હો કે આ પાઠ ને હું આ નાતની સેવાને જમાડવું, પણ એ જોયા પછી કે આવા એટલા મોટા મહાપુરુષોએ જો આવું નાત આગળ આવી આધીનતા દેખાડતા તો આપણે તો શું છીએ, કઈ વાડી ના મળે. એટલે નાત ભગવાન છે. હું એ જ મુદ્દા પર આવું છું કે આવો આ નાતની સામે જો મહાપુરુષો તે આ નાત ભગવાન છે. એટલે એ બહુ મહાન વાત ને એમાંથી આપણે શીખવાય. પણ એક ગંભીર મુદ્દો એ છે બાપુ, આપણી પાસે વક્તાઓ બહુ છે, શ્રોતાઓ નથી. બાપુ વાત કરે એ ટુ ધ પોઈન્ટ હોય, એમાં કંઈક મર્મ હોય. મને 3 સાખી આવતું હોય ને 3 કલાક બોલું એટલે સાંભળવાળા કંટાળે કે હવે આપણે હું નથી, ભાષણ શરૂ થયા છે. એટલે માર્મિક વાતો થતી હોય, સંતોની પરંપરાની વાતો થતી હોય. બાપુએ બહુ મજાની વાત કરી. અને બાપુએ અમારા મોટા બાપુના ભજનના જે વિમોચન પુસ્તક વિમોચનમાં વાત કરી હતી, લગભગ 2.5-2 કલાક. બાપુ ષડ દર્શન અને 6 દર્શન પર મેં ભૂલથી MA BEd સંસ્કૃતમાં કર્યું છે. એટલે મને ખબર છે કે બાપુએ બહુ ગહન અને શાસ્ત્રના પુરાવા સાથેની વાત. એટલે એમ થાય કે આવા મહાપુરુષોને સાંભળીને આપણો જનવારો, એટલે મને તો ઢોલ વાગે ને આમ ડિસ્કો કરવાનું જ મન થાય. પણ બહુ હા, ભક્તિ બાપુને આપણે 5 મિનિટ સાંભળવા છે. આપણા ગામનું ઘરેણું છે અને એમની સેવા અદ્ભુત છે. એણે આશ્રમમાં લખ્યું અહીંયા કોઈ ગાંડા શબ્દનો પ્રયોગ કરવો નહીં. તો સંતોએ કીધું ગાંડા નહીં વળતા, હા કે ગાંડા શબ્દનો પ્રયોગ નહીં કરવાનો, કેવું છે. અને બીજું એણે સરસ વાત કરી છે કે અહીંયા કોઈની જાતિ પૂછવી નહીં, જાત ન પૂછીએ સંત કી પૂછી લીજીએ જ્ઞાન, ધાર દેખ તલવાર કી પડા રહેને દો, હા મોલ કરો તલવાર કા પડા રહેને દો માન. એટલે એ કક્ષાએથી અને એને આગળની વાતો જાણતો હોય, એ શું કરે છે એ એમને ખબર છે. એટલે આપણે એમને સાંભળવા છે. ભક્તિરામ બાપુને હું વિનંતી કરું કે આ પ્રસંગે આપણને 2 આશીર્વચન કહે. પૂજ્ય ભક્તિરામ બાપુ, નમો રાઘવાય. અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. બોલો સત્ય સનાતન ધર્મ કી. અનુભવી સંતનો સંગ કરીએ, મતના બાંધ્યા મુંજાઈને નો મરીએ. ભીષ્મ પિતામાં બાણસૈયા ઉપર હતા ત્યારે યુધિષ્ઠિર રોજ રાત્રે એની પાસે સત્સંગ કરવા જતા અને પ્રશ્નો કરતા, એનો જવાબ ભીષ્મ પિતા આપતા. ઓરિજિનલ મહાભારતમાં 600 પ્રશ્ન કરેલા છે યુધિષ્ઠિરે. એમાં એક પ્રશ્ન બાપુ એવો છે કે ધર્મ કોને કહેવાય, અને ભીષ્મ પિતાએ જે જવાબ આપ્યો એ હું તમને કહી દઉં. એટલે મારું કંઈ છે નહીં. હે યુધિષ્ઠિર, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા મહાજનો એન ગત સપંથા. એ યુધિષ્ઠિર, ધર્મનું તત્વ એટલું બધું ગહન છે કે તું એને જાણી નહીં શકે. તો શું કરવું કે મહાપુરુષો જે રસ્તે હાલ્યા હોય ને હાલજે, એમાં ધર્મ સમાયેલો છે. એમ આપણો આ સંત મત છે ને, એ આ ગાગરમાં સાગર સમાવેલો છે. બધા જ આપણે સંસ્કૃત નથી ભણ્યા એટલે ધર્મ ગ્રંથોની આપણને ખબર નથી, પણ આપણી પ્રાદેશિક ભાષામાં, આપણી લોક બોલીમાં સંતો જે લખી ગયા છે ને એ વેદથી કાંઈ કમ નથી. એનો અર્થ છે. મા ગંગા સતી લખ્યું, જાતિ રે પાતી નહીં હરિના દેશમાં કાઢવો વર્ણનો વિકાસ. રામાયણમાં એમ ચોખવટ કરી, જાતિ પાતિ કુલ ધર્મ બઢાઈએ. ભાઈએ કીધું અમે બોર્ડ માર્યું, જાતિ જ્ઞાતિ જાતિ અહીં પૂછ્યું નહીં, ન મજા આવે એને ન આવવું. ગીતાકારે એમાં કીધું કે ચાતુર વર્ણમયા સૃષ્ટિ ગુણ કર્મ વિભાગ હશે. વ્યવસ્થા કરી હતી, જ્ઞાતિ નહોતી બનાવી. એ બધું આપણા અત્યારે ભાઈ કીધું એમ કોઈને સમય નથી. મોબાઈલ માટે સમય છે અને હાવ ઇઝીલી જ્ઞાન મળી જાય છે મોબાઈલમાં. બોલો, તમે દવાનું જ્યાં જરાક કરો ને ત્યાં જાત જાતની ડાયાબિટીસની દવા આપે તમને. પણ ફેસબુકમાં 5000 ફ્રેન્ડ થઈ જાય એટલે એ પેજ બની જાય. તમારા મોબાઈલમાં 5000 કોન્ટેક હોય, 25000 કોન્ટેક હોય,
પણ કનેક્શન ન હોય. આઈસીયુમાં જાઓ ને ત્યારે પરિવારના જ હોય. એમ આપણા સંતો એ પોતાના છે, એના શબ્દો ઉપર ધ્યાન દેવું. શબ્દ બ્રહ્મ છે. શબ્દ આર શબ્દ પાર શબ્દો કી ધંધેરિયા, સચ્ચા શબ્દ કોઈ બતાએ હોય સદગુરુ મેળવ્યા. શબ્દ અવિનાશી છે, એ મૃત્યુ નથી પામતો, એ કાયમ ઘૂમે છે આ બ્રહ્માંડમાં. એટલે વિચારીને બોલવું અને સંતો બોલ્યા હોય એના ઉપર વિચારવું. બીજું કાંઈ કરવાની જરૂર નહીં રહે. તમે એની વાણી એના કયામાં રહેશો ને તો એમાં ધર્મ સમાયેલો છે. રામાયણમાં લખ્યું પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ પર પીડા સમ નહીં અદમાઈ. તમે રોજ ગીતાનો પાઠ કરો, 5 માળા ફેરવો, પણ બીજાની પીડાનો અહેસાસ ન થાય તો શું કામ નહીં? તમે પૈસા જાળવો, 10,000ના ફટાકિયા ફોડો, તમારી બાજુમાં કોકના છોકરા ભૂખ્યા હોય એ તમને ફિલિંગ ન થાય તો તમે ધર્મના રસ્તે જ નથી. અત્યારે લાગણી તંત્ર બૂટું થઈ ગયું. આઈક્યુ આંક વધ્યો છે, 90-95% લાવે છે લોકો. આઈક્યુ આંકનો ડેવલપ થયો, એની સામે ઇમોશનલ ઘટ્યા છે. કોઈને લાગણી જ નથી ને. પણ આ તમે આ હમણાં મુંજેહારમાં ન કર્યું, 40 છોકરાએ બાપુ પ્લેડું મારી મોબાઈલમાં જોઈ છે, આખે સ્કૂલના વિદ્યાર્થી હોય. એટલે આપણે કઈ દિશામાં જઈએ વિચારજો, ધર્મના આશ્રય રહેજો. તમને જ્યાં શ્રદ્ધા હોય, કોઈ સાધુ નાના મોટા નથી, ફૂટપટ્ટીઓ લઈને ન નીકળવું. પણ ઓટે બેઠા બેઠા વાતો કરે. એ બાવાનું તળિયું જાણો. હવે બાવાને કોણ માપી શક્યું? બાવો ને બળદ અણધાર્યા નીકળે એને કોઈ માપી ન શકે. એટલે એ ઊંડાણમાં જવાના પ્રયત્નો ન કરવા. અમુક હારે રખડે હો, પાછા વાતો કરતા હોય અમે તો હારા હારા બાવાના તળિયા જોયા. હારે ફર્યા હોય, કાજુ બદામ ખાવા, એટલે પધરામણે કાંઈ એ તો ખાય નહીં. આમ હાથ અડાડી દે, ઓલા બેઠા હોય એ બુકડાવી જાય. બોલો, આપણે જોયું છે મેં. અને વાતો કરે ને તમારે જોવું, આખી જિંદગી હારે રખડ્યો હોય તો સાંટો અડવા જ દીધો ન હોય. એટલે માપવા ન જવું કોઈને. આ દુનિયામાં કોઈ કોઈને માપી નથી શક્યું યાર. 2 ભાઈ હોય તો મોટો એમને કહેતો આ નાના આવો નહોતો જાણ્યો. ભાગીદાર હોય વાંધો પડે તો એને કહેતા કે આને આવો નહોતો જાણ્યો. અરે 70 વર્ષે ભાભા ડોસી બાંધે ને તો એ જોજો તમે. ડોસી આમ કરે અને નહોતા જાણ્યા આવા. હવે જો 70 વર્ષે ડોસી ભાભા ન ઓળખે કે તો બ્રહ્મને ક્યાંથી તમે ઓળખો? એટલે કોઈ સંતના શરણે થઈ જાવ. આ બાપુ નાયતને એમ પીરસતા હતા અને આગ્રહ કરતા, એ તમે નજરે જોયું ને એના ઉપરથી એટલું શીખી લો કે આમાં કાંઈ છે નહીં. ખોટો ઈગો હું લઈને આટા માર્યા કરું. એ વજન તમને થકવાડી દે. માણા ફાળીને દાંતે ન કઢાય અને આખો દી હમાનામાં જ્યાં કરો એવું સિવાય નહીં. મજા આવે. હેલા થઈ જાવ ને બહુ મજા આવશે, હળવા થઈ જાઓ. એટલે આ તમે મંગલજીભાઈના સંસ્કારો તમારામાં છે. છોકરા હારા થાય ને તે સમજવું કે એનો બાપ હારો છે, એનું સર્ટિફિકેટ છે. એની પાસે કાયદેસરની આવક હશે એટલે આવા વરા થાય, નહીં તો પૈસાદારના છોકરાને દિયાજમાં ગોતવા જવા પડે. પણ જેના માવતરના સંસ્કારો સારા હોય એની પ્રજા સારી થાય. અને આ યુગ છે, થોડુંક વિચારજો. પ્રજા સારી થાય તો તમારું ભવિષ્ય સારું છે. વૃદ્ધાશ્રમો દિવસે દિવસે ખુલે છે, નવા નવા. આ ડેવલપિંગ નથી, અધોગતિ છે. જે દેશમાં શ્રવણ જન્મ હોય ને વૃદ્ધાશ્રમ થોડા હોય, તો અધોગતિ. અમારની આવો ને 55 બહેનો છે, હાજુ થઈ જાય, લેવા નથી આવતા. બોલો, હગા લેવા નથી આવતા. 3 તો બાળકો છે, એના માવતર નથી લેવા આવતા. એટલે નથી એ દીકરી કોકની માં હશે, બેન હશે, પત્ની હશે, પુત્રી હશે, એ કાંઈ ઉપરથી પડેલા નથી. પણ કોઈ કોઈનું નથી ભાઈ. એ તો તમે હાજા હારા ને કાયમ આવ્યા હો ને ત્યાં લગી તમારે. આ બધાને એમ થાય ને કે અમારા છોકરા અમારી સેવા કરે, ડોસ્યુને એમ થાય કે અમારી દીકરીને વો પગ કચરે. પણ એ કઈ કચરે? તમે તમારી હાહુને કચરે હોય તો. એટલે પ્રજાને જેવા સંસ્કાર આપવા એવું તમે જીવવા મળજો. મંગળજીભાઈ એવું જીવ્યા છે એટલે પ્રજા સારી થઈ. અને આવું નવું રોજ કરતા રહેજો. શંભુનાથ બાપુએ આશીર્વાદ આપ્યા, એમાં અમારું હમાઈ ગયેલું છે. જુદાપણું કાંઈ છે નહીં. અંતર ભાંજા વિના ઉભરાનું આવે પાનભાઈ નો થાય. સાચે સાચી વાત. એટલે નોખાપણું કાંઈ રાખવું નહીં. અંદરથી એકરૂપતા થાય ને તો સાચું દેખાવ એ દંભ છે. એટલે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું.
અને મંગળજીભાઈ આવું ને આવું ભાઈ કર્યા કરજો ને પાછા બોલાવજો હો. મજા આવે છે, મજા આવશે ત્યાં લગી આવશું, મજા નહીં આવે એટલે બંધ થઈ જાવ. બસ એટલે હું તો બીજમાં આવું બાપુ, એટલે ગમે મને, એટલે આવું ખૂબ કરતા રહેજો ને વાપરતા રહેજો. અને આ બાપુના આશીર્વાદ તમને મળશે, ખૂટવા જ નહીં દે. આ છે રગડી, પણ તમે નહીં ઓળખી શકો. એના નાચ ઓળખે નહીં કોઈ દી. પાડોશી પિતરાય પત્ની આવડા તો કોઈ દી ઓળખે જ નહીં. એ પાછા આમ કે અમને ખબર છે, હું ખબર છે. આને માપવાની ફૂટપટ્ટી તમારી પાસે નથી, એટલે એ વેમમાં ન રહેતા. શ્રદ્ધા અને ભાવથી ઝાંઝરકા જાતા રહેજો. એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. તારો રે ભરોસો. જો આ બંધ થઈ ગયો, આનાથી મોટું પ્રમાણ કેવું હોય? એટલે તમારી લબરકી થઈ ગઈ. હું આવ્યો તે હવે બાપુ બધું ટળી ગયું. મંગળજીભાઈ બોલ્યા તમારી પાસે, મેં ભરોસો રાખજો ને કાંક કરશે ઠાકર. આનો ભરોસો રાખો ને એટલે બધું હેલું થઈ જાય. આવું નવું કરતા રહેજો. આ બધામાં બિરાજિત અસ્તિત્વને પ્રણામ. જય સિયારામ. કરું કે તેઓ અત્રે પધારે તો આપણે એમને ફૂલહાર અને શાલ ઓઢાડી, પપ્પા, મારા પપ્પા અને ભૂપેન્દ્રભાઈ બાપુને શાલ ઓઢાડી, હાર પહેરાવી અને એમનું સન્માન કરશે. આપણે સૌ આ ઘટનાના સાક્ષી છીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. બોલો સંત સવૈયાનાથનો, બોલો શંભુનાથ બાપુનો. ત્યારબાદ આપણી વચ્ચે ભક્તિરામ બાપુ ઉપસ્થિત છે. એમને શાલ ઓઢાડી, હાર પહેરાવી અને એમનું સન્માન કરશે. ભૂપેન્દ્રભાઈ આવો. આપણા સૌનું ગૌરવ છે, સાવરકુંડલા શહેરનું. ત્યારબાદ આપણી વચ્ચે અમારા ગુરુગાદીના મહંત, પૂજ્ય અને વંદનીય પુષ્પહંસ સાહેબ ઉપસ્થિત છે. હું મારા મમ્મીને વિનંતી કરું કે તેઓ એમને શાલ ઓઢાડી, ફૂલહાર કરી અને એમનું સન્માન કરે. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવો. આપણી ગુરુગાદી છે, વધાવો. બોલો હજુરન સાહેબનો, બોલો ત્રિકમ સાહેબનો. મારવાડની ભૂમિ પરથી આપણી વચ્ચે ડાલીબાઈના વંશજ જુક્તારામજી ઉપસ્થિત છે. એમને હાર પહેરાવી, શાલ ઓઢાડી અને સન્માન કરશે અમારા મોટા બાપુ શ્રી કેશવભાઈ વિંજુડા, નિજાનંદી બાબા. જુક્તારામજી પધારીએ. મોટા બાપુ આવો, આવો. બોલો મહાસતી ડાલીબાઈ માતા કી, બોલો રામા પીરની. મુંબઈથી અમારે મામા અને ફઈ પધાર્યા છે. એઓ પુષ્પન સાહેબનું સન્માન કરવા માંગે છે. ઝડપથી પધારો, પછી આપણે આગળ દોર વધારો છે. ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવો. ફૂલહાર અને પુત્ર પધારે, એમને શાલ ઓઢાડી, પુષ્પહાર પહેરાવી એમનું સન્માન કરીએ. મિત્રો વધાવો. આ 35 વર્ષથી તો દર શનિવારે આપણી નજર સામે ભજન કરે. 35 વર્ષથી મને ખબર છે, વધારે કેટલા થયા. વધાવો જોરદાર તાળીઓથી. બોલો રામા પીરનો. મગન બાપુ પધારો.
ફુલહાર અને શાલ બોલો રામા પીરની જય અને હાર પહેરાવીને સન્માન કરશે કિશોરભાઈ. કિશોરભાઈ આવો. કિશોરભાઈ રાઠોડ વધારો વધાવો મિત્રો. તમે તાળીઓ જેટલી ધીમે વગાડશો ને એટલું હું લાંબુ આ કેવા. બોલો આપા લાખાની બોલો લાખૈયા પીરની. ત્યારબાદ ખાદ્ય કાર્યાલય રામદેવ પીર મંદિરના મહંત શ્રી મગન બાપુ એમનું સન્માન કરશે. અમારા રમેશભાઈ મુંબઈથી પધાર્યા છે. ભાઈ વધાવો ઝડપથી જોરદાર તાળી. આવો ભાઈ. આપણને જે ભજનની મોજ કરાવી રહ્યા છે, જેમણે આરાધી વાણી કરી અને આપણને સૌને ઝૂમતા કરી મૂક્યા, જયદીપભાઈ સોની ને વિનંતી કરું. આવો મારા વાલા. નરેન્દ્રભાઈ અને મોહન મામા આવે ઝડપથી. હાલ ફૂલહાર અને શાલથી એમનું સન્માન. નરેન્દ્રભાઈ ચૌહાણ. ધીરુભાઈ. ભજનની પરંપરાનું તો ગૌરવ પણ આપણા ગામનું ગૌરવ છે. જીતુભાઈને વિનંતી કરીએ કે પધારો મારા વાલા. આવો જીતુભાઈ, નીચે આવી આવો જીતુભાઈ. ના ના, હા જયકાંતભાઈ હાર પહેરાવો અને શાલ ઉડાડો ભાઈ. બેન્જો પર સંગત કરાવી રહ્યા છે પ્રિન્સભાઈ. પ્રિન્સભાઈનું હાર પહેરાવી પ્રિન્સભાઈનું સન્માન કરાવશે અમારે ભાઈ પરાશર. જોરદાર તાળીઓથી વધાવો. આ તકે આપણી વચ્ચે રોહનભાઈ ઉપસ્થિત છે, એમનું સન્માન પણ કરશે પરાશર રાઠોડ. વાહ પરાશરભાઈ. મંજીરા પર સંગત કરાવી રહ્યા છે હર્ષુભાઈનું સન્માન કરશે ભાઈ વિજય રાઠોડ. જાઓ વિજયભાઈ, હાર પહેરાવો. ધીરુભાઈ નું હાર પહેરાવીને સન્માન કરશે વિજયભાઈ. પ્રકાશભાઈ બગડા અમારે દર બીજમાં આનંદ કરાવે છે. પ્રકાશભાઈ પધારો. ભૂપેન્દ્રભાઈ ભાઈને હાર પહેરાવી. અમારા રમેશ મામા ક્યાં છે? રમેશ મામા મારું. આવો પધારો, વે આવો. પ્રકાશભાઈને હાર પહેરાવી એમનું સન્માન કરશે ભૂપેન્દ્રભાઈ. દર બીજે મોજ કરાવે છે. હા આવો.
વધાવો જોરદાર તાળીઓથી રમેશભાઈ મારું.